નમસ્કાર મિત્રો. મહામંત્રી બનતા જ પોત પ્રકાશ્યો ભાજપાના ધારાસભ્ય માંડવીના અનિરુદ્ધભાઈ દવે. નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતમાં આવ્યા અને કચ્છમાં આવ્યા ત્યારે એમણે એક એવું આહવાન કર્યું હતું ભાઈ કે માંડવી બીચ ઉપર ફેસ્ટિવલ થવું જોઈએ. એમણે એમ નતું ફેસ્ટિવલ કેના માટે, પણ આવું કંઈ થયા મતલબ શું, ફેસ્ટિવલ લોકો માટે, ગુજરાતીઓ માટે અને ટુરિસ્ટો માટે અને માંડવીના લોકો માટે, કચ્છના લોકો માટે. પણ આખો ફેસ્ટિવલનો કલર ચેન્જ થઈ ગયો. જેમ અનિરુદ્ધભાઈ મહામંત્રી ભાજપના બન્યા એટલે એમને પોતાની તાકાત ને સત્તાનો દુરુપયોગ ચાલુ કર્યો. જે ફેસ્ટિવલ કોમન મેન માટે, ટુરિસ્ટ માટે, બધા આવતા લોકો માટે ફ્રી અને કોઈ પણ પ્રોટોકોલ વગરનો હતો. જેમ મહામંત્રી બન્યા એટલે પહેલા વીઆઈપી ને અધર્સ ટાઈપના એમણે પોતાના પાસ ચાલુ કરાવી નાખ્યા અને એનો કંટ્રોલ ચાલુ કરી નાખ્યો. એમણે લાગતા વળગતા સમજતા લોકોને જ આપવામાં આવ્યું. બીજા બધા બેચારા રખડતા રહી ગયા. આમ માંડવીના આમ લોકો ક્યાં જશે? આજ માંડવીના આદમી લોકો જે છે એ પોતે સૌથી મોટા વીવીઆઈપી છે. એમને બીચ છે, એમનો વિસ્તાર છે, ટુરિસ્ટ લોકોને વેલકમ કરે છે. એની જગ્યા ધારાસભ્યશ્રીએ તરત જ આખો પ્રોટોકોલ ચેન્જ કરી નાખ્યો. મને એક વસ્તુ સમજવા નથી આવતી કે તમે મુખ્યમંત્રી વાત ના માનો ચાલે, તમે પાર્ટી પ્રેસિડેન્ટની વાત ના માનો ચાલે, પણ નરેન્દ્રભાઈ મોદીજી તમને કીધું કે લોકો માટે આ ઇવેન્ટ કરો. એ ઇવેન્ટને કેમ તમે મેન્ટેન નથી કરતા? એનું ધ્યાન કેમ નથી રાખતા? આજ સત્તા આપે કીધું ને કે એક એવા ભ્રષ્ટાચારી 60-40 સ્કીમના ભ્રષ્ટાચારી, જે માણસે ખોટો ખેડૂત ખાતેદાર છે, જેના માટે ઘણા બધા બીજા કૌભાંડોના નામ એમાં સંડવાયેલા છે, એ માણસને ભારતીય જનતા પાર્ટીએ એના પ્રોટોકોલ, એના બેકગ્રાઉન્ડ જાણ્યા વગર ભારતીય જનતા મહામંત્રી બનાવ્યો. પણ પછી એ મહામંત્રીએ શું કર્યું એ જુઓ. એને પ્રધાનમંત્રી નથી માનતા તો લોકોને શું કરશે? હવે લોકો તમને નિર્ણય લેવાનો છે. આગામી નગરપાલિકા ચૂંટણીઓ આવી રહી છે. જાણો કે તમારા ધારાસભ્ય શું કરે છે, એના જોડે શું કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત.